નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. અમરેલીમાં એક નિર્દોષ માસૂમ ગરીબ દીકરીને સરા જાહેરમાં બેઇજ્જત બદનામ કરવાનું જે કાવતરું કર્યું છે એ બાબતે મારું એટલું જણાવવાનું છે કે આ દીકરીને નીચેની તાલુકા અદાલત કે સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જે કંઈ પણ કાયદાકીય મદદની જરૂર છે, જામીન કરાવવા માટેથી લઈ જે કાંઈ જામીનની પ્રોસેસ પૂરી કરવા માટે, તો મેં એવું નક્કી કર્યું છે કે એક વકીલ તરીકે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે હું આ દીકરીને મદદ કરવા માંગુ છું. મેં આ દીકરીના પપ્પાનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ મને એવું જાણવા મળ્યું કે ભાજપના દબાણના કારણે, ભાજપના ડરના કારણે દીકરીના પપ્પા સામે ચાલીને બહાર આવવા માટે, વાતચીત કરવા માટે, કશું ચર્ચા કરવા માટે તૈયાર નથી, કેમ કે તેઓ ડઘાઈ ગયા છે. અને એટલે હું ઈચ્છું છું કે બિન રાજકીય રીતે, માત્ર સામાજિક રીતે, માત્ર વકીલ તરીકે એક માસૂમ દીકરીને મદદ કરવાની મને જો તક મળશે તો હું મારા જાતને ભાગ્યશાળી માનીશ. આ કેસમાં વકીલ તરીકે નિઃશુલ્ક રીતે હું સહયોગ કરવા માટે તૈયાર છું. મારી આ વાત દીકરીના પરિવાર સુધી કે જે કોઈ પણ કરતા ધરતા છે તેમના સુધી પહોંચાડજો. મેં મારી રીતે ખૂબ કોશિશ કરી, પણ હું એમના સુધી પહોંચી શક્યો નથી. હું આજે નહીં, હું આ ધરપકડ જે દિવસે થઈ તે દિવસથી તમામ લોકો સાથે સંપર્કમાં છું. તે જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે બીજા જે આરોપીઓ છે, ભાજપના જ લોકો, એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે તેમણે ત્યાં સ્થાનિક રીતે કોઈ સ્થાનિક વકીલશ્રી સાથે વાતચીત કરી રાખેલી કે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે ફલાણાભાઈ નામના એક્સ નામના વકીલ હાજર રહેશે. મને એ પણ જાણવા મળ્યું કે જ્યારે એ પુરુષ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે એક્સ નામના વકીલ સાહેબ જે હતા તેઓ ભાજપના દબાણમાં આવી કે ભાજપનું જે કાંઈ એમને સાથે ગોઠવણ હોય એના કારણે તેઓ આરોપી તરફે રજૂ થવાના બદલે તેઓ ભાજપના જે ફરિયાદી છે એમના તરફે રજૂ થયા હતા. આ વાત પણ સ્થાનિક લેવલેથી મને જાણવા મળેલ છે. અને એટલે હું એમ માનું છું કે બની શકે કે સ્થાનિક લેવલે એમને લીગલ મદદ કે લીગલ માર્ગદર્શન કદાચ ન મળે, તો હું એ દીકરીના ભાઈ તરીકે, ગુજરાતના એક નાગરિક તરીકે, એક વકીલ તરીકે હું એમને મદદ કરવા માટેની મારી સંપૂર્ણ તૈયારી દર્શાવું છું. મારી વાત વહેલી તકે એમના સુધી પહોંચાડો, અને જે કોઈ પણ દીકરીના સગાવાલા, વડીલ કે આગેવાન હોય, નિર્ણય લેવાવાળા, એ મારો કોન્ટેક્ટ કરે અથવા અમારી ટીમનો સંપર્ક કરે તો હું તદ્દન બિન રાજકીય રીતે, રાજકારણનો એક પણ શબ્દ બોલ્યા વગર, કોઈ પણ ટીકા ટિપ્પણી વગર, માત્ર એક વકીલ તરીકે ફરજ બજાવવા માટે હું તૈયાર છું. જય હિન્દ. શિસ્તના બળગા ફૂંકતી ભાજપની અંદર, અમરેલી ભાજપમાં ભાજપના નેતાઓની અંદરોઅંદરની લડાઈમાં એ નેતાઓ ભાન ભૂલ્યા અને પોતાનો ઈગો સંતોષવા માટે, પોતે કાંઈક છે એવું પુરવાર કરવા માટે ભાજપના નેતાઓએ પોલીસ પ્રશાસનને કહે અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અને એનું અપમાન કરવાનું જે કાર્ય કર્યું છે ખૂબ દુઃખદાયક છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજનું અપમાન છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના સર્વ સમાજની તમામ દીકરીઓનું અપમાન છે. કારણ કે તમે સ્ત્રીનું કે દીકરીનું સન્માન ન કરી શકો તો કાંઈ નહીં, પણ એનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. અને એટલા માટે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અમરેલીમાં ઘટના બની છે, એ ઘટનામાં સર્વ સમાજ પાટીદાર સમાજની સાથે છે. કારણ કે પોતપોતાની લડાઈમાં તમને પાડાખાર હોય અંદરો અંદર તો સામસામે બાંધો ને, ઝઘડો ને, એમાં ક્યાં કોઈને વાંધો છે. પણ કોઈ દીકરી કોઈ જગ્યાએ નોકરી કરે છે, પોતાની રોજીરોટી મેળવવા માટે નોકરી કરે છે, અને જ્યાં નોકરી કરે છે ત્યાં એને કંઈક કામ સોંપવામાં આવ્યું છે ને એને કામ કર્યું, તો એ શું એ દીકરીનો ગુનો છે? દીકરીએ પોતાની રોજીરોટી મેળવવા માટે ક્યાંય નોકરી કરવી પડે, શું એનો ગુનો છે? આ પોલીસ તંત્રને, નેતાઓને ખબર હોવા છતાં એ દીકરીઓ પર ગુનો નોંધી અને એનું જાહેરમાં સરઘસ કાઢવું, એ મને લાગે છે કે ક્યાંક અને ક્યાંક આ ગુજરાત માટે શરમજનક ઘટના છે. મારી માગણી છે
કે આ દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, પાટીદાર સમાજની દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, આ અપમાનની અંદર જે નેતાઓ અને જે અધિકારી સંડોવાયેલા છે એ તમામનું પણ અમરેલીની બજારમાં જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.